તો અમે ઇંગ્લેન્ડમાં આજે લાગ્યું 14 નવેમ્બર 14 છે અને લાગ્યું છે લાલો ફિલ્મ. તો માને કહ્યું કે જોવા જાઉં તા કે હાલો લાલાનું નામ પડ્યું તા કે હાલો માં કોઈ દિવસ ગયા નથી ફિલ્મ જોવા, હું કોઈ દિવસ થિયેટરમાં નથી ગયા કોઈ દિવસ. તો આજે પહેલી વાર ને એ પણ લાલો ફિલ્મ જોવા, ને એ પણ યુકેમાં, ને એ પણ મા દીકરો. તમે તમારી મા સાથે ક્યારે ફિલ્મ જોવા ગયા હોય તો કમેન્ટ કરજો. ચાલો તો હવે ફિલ્મમાં શું છે, કેવું લાગે, આ તે બધું દ્વારકા વાળો દાલાનું ફિલ્મ હોય, પછી એમાં કઈ ઘટે તો હોય જ નહીં, પણ તમને જોઈને થોડા સ્કેન પણ એના ઓલા બતાવશું અને અમે જોઈએ ને તમને પછી કે કેવું છે ને એનું થિયેટર બતાડીએ કેવું હોય થિયેટર. યુકેનું આ થિયેટર છે, જો છો અહીંયા મસ્ત સની દેવલનું પિક્ચર છે અને લાલાનું ત્યાં છે, અને બધા ગુજરાતીઓ આવ્યા છે જોવા માટે, બધા મને ઓળખે છે. તો ચાલો બધા આજે તો સાથે ગુજરાતીઓ બધા જોશું લાલો. જો છે અહીંયા છે લાલાનું પોસ્ટર છે, મા બાજુ છે. ઓહ એક લાલો બહાર અને એક લાલો અંદર છે. આજે બે લાલા ભેગા થવાના છે. હા કેમ નહીં. હા તો લાલો ગુજરાતી લઈ લીધું છે. હા આખું થિયેટર અંદર પછી ચાલો બતાવીએ. રાજકોટનો લાલો જોવા અમે આવ્યા ને રાજકોટના તમારું નામ હું? શૈલેષભાઈ ને એમના ધર્મપત્ની અહીંયા ઇંગ્લેન્ડમાં છે, મળી ગયા અને બહુ બધાને. તમે જોવાના છો લાલો? હા બધા જોવાના છે. હા બધા લાલો જોવા આવ્યા છે. પહેલે જ દિવસે છે. ચાલો પછી બધાને પછી પાછા રિવ્યુ લેશું બધા કે ભાઈ બધાને કેવું લાગ્યું. બરાબર. તો આજે અમે લાલો જોવા આવ્યા અને અમારા પોરબંદરની બાજુમાં બખલ્લા એટલે અમારો, તો ત્યાંથી છે બખલ્લાથી ને આ કરી દીધા. લાલો હું ન કરે. હા બધાનું સીતારામ. આ થિયેટર છે અહીંયાનું. કેટલા વર્ષો પહેલાનું છે ખબર નહીં. આ થિયેટરનું નામ છે પિકાદિલી સિનેમા. તો આમ જવાનું છે, ચાલો જઈએ. ઓ પાડી લ્યો ફોટો, કેમ નહીં. હા હું વિડીયો લઈ લઉં, તમે ફોટો પાડી લ્યો. અમારા મામી તમારા વિડીયો જોવે બરોડામાં. ઓ ચોક્કસ બરોડા તો બહુ બધા લોકો. યા થેન્ક યુ. હા મળીએ. યા હા છે તે છે એવું છે. અંદર સ્ટેટ ભાઈ. યા તો ચાલો તમે જુઓ અમારા ભેગા જ. માં ધીમે ધીમે જોજો. ચારો માં છે ને હોય ઓલો આમાં ગમે ત્યાં બેસવાનું. ના વાહ આ બાજુ વાહ જતા રે ગમે ત્યાં બેસે ગમે ત્યાં. હા બે છો કા. હા આમ રાજકોટના. હા રાજકોટનો લાલો ને આજે રાજકોટના. ચાલો હા
લાલો જોયો. તો અમે ગયા તા ફિલ્મ જોવા, લાલો જોઈ આવ્યા. બધા કે લાલા જોજો, તો અમે ગયા તા. પહેલી વાર ગયા તા. કોઈ દી હું થિયેટરમાં ફિલ્મ જોવા કોઈ દી નથી ગયો, અને જવાનું પણ બહુ હોય નહીં, પણ આ તો હવે બધાનો ભાવ હતો અને ગયો. હા, તો બાકી તો બધા અમે જોઈ આવ્યા. તમે જાજો જોવા જવું હોય તો તમારી ઈચ્છા, બરોબર. અમે તો પહેલી વાર ગયા, તો માને કોઈ દી નતા ગયા. મેં કીધું પહેલી વાર મા દીકરો, તમે કોઈ દી મા ભેગા ગયા કે નહીં એ કહેજો. બીજું તો બધું ઠીક છે, પણ મા ભેગા ગયા ફિલ્મ જોવા, બાયડી ભેગા જાઓ, ગર્લફ્રેન્ડ ભેગા જાઓ, ફ્રેન્ડ ભેગા જાઓ, પણ એ ઇમ્પોર્ટન્ટ હતું. તો પહેલી વાર ગયા જોવા, અમને મજા આવી, જોયું, ખાધું પીધું, એ જ કર્યું ને જાય છે ઘરે પાછા. તમે હવે એમાં શું છે કે પેલા મેં ઇન્ટરનેટ ઉપર ચેક કર્યું ને, કારણ કે અત્યારે ફ્રોડ બહુ ચાલે, બરોબર. તો પેલા તો આગલે દિવસે ટિકિટ જોઈ તો 7 પાઉન્ડ હતા. એટલે મેં કીધું હજી નક્કી નતું મારે કે જાય કે ન જાય. મેં બીજે દિવસે ટિકિટ જોઈ તો સીધા 8 થઈ ગયા. એક જ દિવસમાં 1 પાઉન્ડ વધી ગયો. એ તો વાંધો નહીં, ખબર નહીં થિયેટર વાળા કરતા હોય કે શું હોય તો ઠીક, પણ આવું ન હોય. હવે એક દિવસમાં એક 120 સીધા વધારી દે એક જ દિવસમાં. ખબર નહીં, એ તો ઠીક છે જે હોય. પછી ઇન્ટરનેટ યુટ્યુબ ઉપર મેં ચેક કર્યું કે ભાઈ ફિલ્મ કેવું છે, શું છે. તો હવે હું આ બહુ ફ્રોડ ચાલે ઇન્ટરનેટ ઉપર, યુટ્યુબ ઉપર. આ ફિલ્મના જે કલાકારો છે બધા નિર્દોષ ભાવ છે બધાનો. બધાએ સારી રીતે રજૂઆત કરી, મહેનત કરી છે, ફિલ્મ બનાવ્યું. પણ લોકોએ હું ઇન્ટરનેટ ઉપર ખોટું ચડાવી દીધું ફિલ્મ. એક બીજું ફિલ્મ, આનું ટ્રેલર આનું રાખ્યું થોડુંક, અને બાકી આખું ખોટું ફિલ્મ બીજું ચડાવી દીધું. તો મહેનત આની છે ફિલ્મ વાળાને, તો ખરેખર એને શ્રેય મળવો જોઈએ. પણ હવે લોકો શું છે કે ઇન્ટરનેટ ઉપર તો અત્યારે ભેરાઈ ગયો. તો ખાસ થિયેટરમાં જાજો જોવા જવું હોય એને, કારણ કે ઇન્ટરનેટ ઉપર ખોટા ફિલ્મ બતાવે, પણ લોકોએ જોયું ન હોય ત્યારે ખબર ન પડે. પછી તો હું કન્ફ્યુઝ કે આ યુટ્યુબ ઉપર હે ઈ સાચું કે ઓલું થિયેટરમાં હે ઈ હાચું, કારણ કે બે અલગ અલગ છે. થિયેટરમાં હે ને ઈ હાચું હે, યુટ્યુબ ઉપર હે ને ઈ ખોટું છે, બરોબર. તો ધ્યાન રાખજો. અમે જોઈ આવ્યા. હા, તો ચાલો હવે જાય છે અમે ઘરે. જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ.